ચોમાસા પહેલા જ સાબરકાંઠા તંત્ર સતર્ક બન્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજના બોખ તળાવમાં પ્રી મોન્સૂન ડ્રાઈવ યોજાઈ। પ્રાંતિજ ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા પ્રી મોન્સૂન ડ્રાઈવ યોજાઈ। ફાયર ટીમ અને ઇમરજન્સી 108ની ટીમ ઉપસ્થિત રહી। આગામી ચોમાસાને લઈને પ્રી મોન્સૂન ડ્રાઈવનો કાર્યક્રમ યોજ્યો। દરિયાનું પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું। अस्मावती घाट लईने पोरबंदर चौपाटी सुधीना दरियानुं पाणी गुलाबी कलरनुं जोवा मळ्युं। जेतपुरना केमिकलयुक्त पाणी दरियामां ठालवવાની योजना शरू थाय ए पूर्वे पोरबंदरना दरियामां आ प्रकारनुं पाणी जोवा मळता आश्चर्य थयुं। पाणी થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે, આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે, એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્ય કરવાનું હોય છે। નાનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે। આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું। દરિયાનો જે કલર હોય છે તે મોટા ભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે। આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે। આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે, આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે। અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી। ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું, તે અંગે પણ તપાસ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે। રતીશ સિલ્લુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।